રમેશભાઈ મજામાં? બસ આનંદ આનંદ. આ કેસમાં તો ભાઈ ઊંડા પાણીમાં જવા જેવું છે. આમાં જે દાવો દાખલ કર્યો છે જેની નોંધ રદ કરવાની છે, જેના વિરુદ્ધ જેટલા જણા ઉપર એફઆઈઆર કરી છે એમાંથી આપણે ક્યાં પક્ષકારવાર છીએ? આ જેના એફઆઈઆર જેના ઉપર થઈ છે એ કે એફઆઈઆર કરનારા જેના નામ છુપાવવામાં આવેલું હતું? હા, એના એ ટૂંકમાં એફઆઈઆર થઈ છે ને એના ઉપર આપણે એ ટૂંકમાં એ આપણે પક્ષ બાજુ છે, સમજી ગયા? જેના ઉપર એફઆઈઆર થઈ છે એના પક્ષમાં. હા હા. હવે આ કેસ છે ને એ ચલાવવા પાત્ર થાય એફઆઈઆર નો, કારણ કે ખોટું સોગંદનામા રજૂ કરી એકવાર નોંધ દાખલ થઈ ગઈ હતી, એ નોંધને ઓલા લોકોએ રદ કરી કે મારા નામ છુપાવ્યા છે. ફરીવાર આ લોકોએ સોગંદનામા કર્યા છે ખોટા, એટલે તો પુરાવા સાથે બધું બતાવશે અને એ નોંધ ફરીવાર અંદર દાખલ કરી છે. એટલે અત્યારે તો જામીન મળી જશે કે મળી ગયા? ના ના, મળ્યા નથી હજી. આપણે એક વકીલને રાખ્યો છે, બરાબર છે. હવે એ લોકો એમ કહે છે કે તમે જાળવો 1-2 દિવસ, બરાબર છે. રિમાન્ડ કે 3 દિવસની મંજૂર થઈ હતી ને પછી ના મંજૂર થઈ, કોર્ટે ના મંજૂર કરી. અંદર છે, ધરપકડ કરી લીધી. અત્યારે અંદર છે બધાની ધરપકડ કરી લીધી. એમાં ના એટલે એમાં છે ને જે અમારા હતા ને જે ટૂંકમાં અંગતજી 4-5 જણા એ લોકો હાજર થઈ ગયા છે સામેથી, પછી બાકીના જે કોઈ હાજર થયું નથી. હા, એને જરૂરી નથી, બરાબર છે. કોર્ટમાં જઈને જામીન લઈ લ્યો, કારણ કે બાકીના બધાને જામીન તો લેવા જ પડશે. જામીન અરજી કર્યા વગર નહીં હાલે. ના ના ના, 100%ની વાત છે. કારણ કે ખોટું સોગંદનામું થયેલા છે, એના વગર નામ દાખલ ન થાય. પેલા એકવાર થયેલું છે ત્યારે ઓલાની સહી નથી તો એનું નોંધ નામંજૂર કરી હાલો, એટલે એને એફઆઈઆર ન કરી. ફરી બીજી વાર થઈ, એટલે બીજી વાર થઈ એટલે તો ઊંડા પાણી ગયા કહેવાય. કોઈની સહીઓ ન કરાય. મારા વિડીયોમાં ઘણી જગ્યાએ હું બોલું છું કે કોઈની સહીઓ નહીં કરવાની ખોટી. મેં કીધું આ લોકોને, મેં કીધું છે ને તમારે આ જાણીને કોઈને પછી શું રમણીકભાઈ બધા ગામડા છે ને, ગામડાના જ છે. પણ ઊંડા પાણીમાં વયા જાય ને ભેલા પછી કાઢે કોણ? મુંજાઈ જાય પછી. પછી મેં ભાઈને કીધું, મેં કીધું મારે એક સંબંધી છે, મેં કીધું બરાબર છે રમણીકભાઈ કરીને, જરીક જાણકારી આપણે લઈ લે. મેં કીધું એ બહુ વધારે આપણે છે ખેતીવાડી બાબતે. પતિ જયારે જામીન અરજી કરી નાખો અને જામીન લઈ લો ને અહીંથી ન મળે તો ઉપલી કોર્ટમાં જવું પડશે જામીન માટે. ના ના, કઈ વાંધો નહીં. એવું કઈ લાગશે તમને પાછી ખવડાવવાની જરૂર નથી. પોલીસ વાળાનો કોઈ રોલ જ નથી આવતો. 1 રૂપિયો નહીં દેવાનો ક્યાંય. ના ના ના, 100%. એ લોકો આજે મળવા ગયા છે, હમણાં જેને ફોન કર્યો પછી મેં તમને રિંગ કરી. મેં રમણીકભાઈને પૂછી લો ભલે. ભલે ભલે કઈ વાંધો. રમણીકભાઈ એવું લાગશે પછી રિંગ કરીશ તમને, બરાબર છે? હા, ભલે ભલે.